નમસ્કાર દર્શક મિત્રો, આજે આપનું ફિટનેસ ફંડામાં સ્વાગત છે। આજે આપણે જોઈ રહ્યા છીએ હાઈ બીપીના આસનો। હાઈ બીપી શા માટે થાય છે, હાઈ બીપી કેવા પેશન્ટોને થાય છે, તો એના માટે આજ આપણે જાણીશું હાઈ બીપી માટેનું ડિટેલ્સમાં નોલેજ। હાઈ બીપી વધારે પડતું ટેન્શન લેવાથી થાય છે। ગેસ્ટ્રિક પ્રોબ્લેમનો વધારે સમસ્યા હોય, કબજિયાતનો વધારે પ્રોબ્લેમ હોય તો હાઈ બીપી ઉદ્ભવી શકે છે। તો હાઈ બીપીને ક્યોર કરવા માટે આપણે અલગ અલગ પ્રકારના આસનો આજે જોવાના છે અને થોડા પ્રાણાયામ પણ સાથે લઈશું। તો આપણે જોઈએ હાઈ બીપી માટેના આસનો। હાઈ બીપી ક્યોર કરવા માટે તમે ઘરગથ્થુ ઉપચાર પણ કરી શકો છો, એલોપેથિક દવાથી પણ કરી શકો છો, નેચરોપેથીથી પણ કરી શકો છો અને આયુર્વેદિક દ્વારા પણ તમે હાઈ બીપીને ક્યોર કરી શકો છો। યોગમાં હાઈ બીપી ક્યોર કરવા માટે અલગ અલગ પ્રકારના આસનો આપેલા છે, જેમાં આપણે આજે બધા જ આસનો એક પછી એક જોઈશું। હાઈ બીપીને કંટ્રોલ કરવા માટે આપણે સ્ટેન્ડિંગ આસન જોઈશું, જેમાં પહેલું આસન છે તાળાસન। તો બધા સાથે મળીને કરીશું તાળાસન। બંને પગ ભેગા રાખી, બંને હાથ આગળથી ક્લચ કરી, ફિંગર્સને ટર્ન કરી, ધીરે ધીરે શ્વાસ ભરતા બંને હાથ મસ્તકની ઉપર કાન સાથે ફિટ કરી અને લઈ જઈશું। શ્વાસ ભરેલો રાખી ધીરે ધીરે તમારી દ્રષ્ટિને ઉચ્ચ કક્ષાએ કોઈ એક જગ્યા ઉપર કેન્દ્રિત કરી અને ભરેલા શ્વાસે ધીરે ધીરે બંને પગની એડીને ઉચકી અને એક જગ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી આસનને 10 સેકન્ડ સુધી હોલ્ડ કરીશું। આ છે તાળાસન। તાળાસન કરવાથી તમારી નર્વ સિસ્ટમ, તમારી મોટર સિસ્ટમ ખૂબ જ એક્ટિવ થશે, જેનાથી તમે બીપીને કંટ્રોલ કરી શકશો। તમારું ધ્યાન પણ કોન્સન્ટ્રેટ થશે, જેનાથી તમારું સ્ટ્રેસ, ચિંતા, તણાવ જેવા રોગો દૂર થશે। વજ્રાસન। તો ચાલો આપણે વજ્રાસન શીખી લઈએ। બંને પગ સીધા કરી દંડાસનમાં બેસીશું। જે લોકોને ઘૂંટણનો પ્રોબ્લેમ છે, વજ્રાસનમાં નથી બેસી શકતા, તે સાદી પલાઠી વાળીને પણ આસન કરી શકે છે। જે લોકોને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી, એ લોકો વજ્રાસનમાં જશે। ડાબો પગ ડાબી બાજુથી વાળી, જમણો પગ જમણી બાજુથી વાળી અને આપણે બેસી જઈશું વજ્રાસનમાં। વજ્રાસનમાં બેસવાથી તમારી પાચન ક્રિયા ખૂબ જ મજબૂત બને છે। પાચન ક્રિયા સારી હશે તો ગેસ્ટ્રિક પ્રોબ્લેમ જીવનમાં ક્યારેય નહીં થાય। તો બીપીને તમે કંટ્રોલ કરી શકશો વજ્રાસનમાં બેસવાથી। વજ્રાસનમાં જમ્યા પછી વિધિન તમે 5 થી 15 મિનિટ સુધી બેસી શકો છો। 5 થી 15 મિનિટ સુધી વજ્રાસનમાં બેસવાથી તમને 3 થી 4 કિલોમીટર ચાલ્યા જેટલો પ્રભાવ પડે છે, જે ચાલવાથી પણ તમારી પાચન ક્રિયા ખૂબ જ સરસ થાય છે। તો આ પાચન ક્રિયાને મજબૂત કરવા માટે 15 થી 20 મિનિટ, સારી ક્ષમતા હોય તો અડધો કલાક સુધી તમે વજ્રાસનમાં બેસી શકો છો। વજ્રાસનમાં બેસવા માટે ઘૂંટણથી પગને વાળી, કમર ગરદન સીધા રાખી, હાથને ઘૂંટણ ઉપર રાખી અને સાચી દિશામાં બેસવાથી ઘણો બધો ફાયદો થાય છે। તો આ છે વજ્રાસન। ઘણા લોકો વજ્રાસન ખોટી રીતે બેસે છે। ઘણા લોકો આ રીતે અદબ લગાવી અને કમરને સીધી રાખીને બેસે છે, જેના એને કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી, જેનાથી ગેસ્ટ્રિક પ્રોબ્લેમની સમસ્યા વધી જાય છે। તો આ ગેસ્ટ્રિક પ્રોબ્લેમ વધે નહીં, એના માટે સાચી વે કે તમારા મેરુદંડને સીધી રાખી અને ટટ્ટાર બેસો। તો આ પહેલું આસન છે વજ્રાસન। ત્યારબાદ સેકન્ડ તમારી બીપીને કંટ્રોલ કરવા માટેનું બીજું આસન શશાંક આસન, જેને આપણે ચાઇલ્ડ પોઝ કહીએ છીએ। તો એ પણ કઈ રીતે કરવું આપણે જોઈ લઈશું। વજ્રાસનમાં બેસીને ધીરે ધીરે બંને હાથને શ્વાસ ભરતા ભરતા ઉપર તરફ લઈ જઈશું। બંને હાથ કમર ગરદન સીધા, મસ્તક આકાશ તરફ, શ્વાસ ભરેલો રાખી તમારા બોડીને ઉપરની બાજુ ખેંચાયેલું રાખો। ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા કમરના છેલ્લા મણકાથી યાની કે ટેલબોનથી ધીરે ધીરે ઝૂકવાનું છે। બંને હાથના પંજા અને મસ્તક તમારા જમીનને ટચ। ધીરે ધીરે શ્વાસ પ્રશ્વાસ સામાન્ય। અહીંયા તમારા પેટમાં હળવો દબાણ આવશે।
એ દબાણથી તમારી ગેસ્ટ્રિક પ્રોબ્લેમ દૂર થશે. અહીંયા તમારું મૂલાધાર ચક્ર જાગૃત થશે, જેનાથી તમારા ગેસ્ટ્રિક પ્રોબ્લેમનું નિવારણ થશે. આ જ આસનમાં 5 થી 10 સેકન્ડ રોકાઈ ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા એ જ સ્થિતિમાં વાપસ ઉપર આવીશું, ધીરે ધીરે શાંત. આ જ આસનને ઘણા લોકો ખોટી રીતે કરે છે, તો ફરીથી એ લોકોને એ જ પ્રોબ્લેમ થાય છે કે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ સોલ્વ નથી થતો અને ગેસ્ટ્રિક સમસ્યા વધી જાય છે, જેનાથી છાતી ઉપર દબાણ આવે છે અને હાઈ બીપી વધી જાય છે. તો ખોટી વે કઈ રીતે છે એ પણ જોઈ લઈએ. આગળ બતાવેલું સાચી રીતે તમે રોજ કરશો તો તમને ફાયદો અવશ્ય થશે. તો ખોટી વે કઈ રીતે કરે છે લોકો એ પણ જોઈ લો. બંને હાથ ઉપર લઈ શ્વાસ ભરી શ્વાસ છોડતા છોડતા નીચે જાય છે, બટ તમારા હિપ એરિયા અપ થઈ જાય છે અને આ રીતે સ્ટેન્ડ થાય છે. આ છે ખોટી વે. આ ક્યારેય કરવું જોઈએ નહીં. અહીંયાથી કોઈ પણ પ્રકારનો ફાયદો તમને થશે નહીં અને તમારી સમસ્યામાં વધારો થશે. તો સાચા આસનો સાચી દિશામાં કરવાથી સારો ફાયદો મેળવી શકાય છે. તો હાઈ બીપી ક્યોર કરવા માટે તમે ઘરે આ રીતે કોઈ પણ આસનને 10 થી 15 સેકન્ડ સુધી રોકી શકો તો તમને ફાયદો અવશ્ય મળે છે. આ જ રીતે હાઈ બીપીને ક્યોર કરવા માટે ત્રીજું આસન આપણે કરીશું મત્સ્યાસન. પદ્માસન વાળીશું. ધીરે ધીરે બંને એલ્બોઝને જમીન સાથે લગાવી, તમારા મસ્તકને ધીરે ધીરે જમીન સાથે લગાવી, બંને પગના અંગૂઠા પકડી અને સુપ્ત વજ્રાસનમાં સૂઈ જવાનું છે. શ્વાસ સામાન્ય રાખી 10 થી 15 સેકન્ડ સુધી રોકાઈશું. ફરીથી એ જ રીતે ધીરે ધીરે સુપ્ત વજ્રાસનમાં વાપસ આવીશું. સુપ્ત વજ્રાસન જે કરવાથી તમારા આંતરડાઓમાં સ્ટ્રેચિંગ આવે છે. આંતોમાં સ્ટ્રેચિંગ આવવાથી તમારી જઠરાગ્નિ મજબૂત બને છે, જેનાથી તમારી પાચન ક્રિયા સારી થાય છે. ગેસની ટ્રબલ, આંતરડાના ખેંચાવાથી ગેસની ટ્રબલ દૂર થાય છે. જે ગેસ તમારો પાસ થઈ જશે મળમૂત્ર માર્ગ દ્વારા, તો એ પ્રેશર તમને હાર્ટ ઉપર આવશે નહીં, તો જેનાથી તમારું બીપી તમે કંટ્રોલ કરી શકશો. તો આ પ્રકારના આસનો તમે હરરોજ કરશો તો તમારા બીપીને તમે તમારી જાતે જ ઘરગથ્થુ ઉપચાર જેને કહેવાય એ રીતે તમે ક્યોર કરી શકો છો. ઘરગથ્થુ ઉપચાર પણ તમે ઘરે વાપરી શકો છો કે વાયુ પ્રકૃતિવાળા ખોરાક તમારે ઓછા લેવાના છે. જે ખોરાકથી, જે અનાજથી, જેનાથી પણ તમારા શરીરમાં વાયુ બનતો હોય એ વસ્તુને તમારે ઓછી લેવાની છે. વધારે ને વધારે પાણીનું પીવાની માત્રા રાખવાની છે. દિવસમાં 5 થી 10 લીટર, ઓછામાં ઓછું 5 લીટર તમારા શરીરમાં તમારે પાણી નાખવાનું છે. પાણી પણ હંમેશા બીપી પેશન્ટવાળાએ બેસીને પીવું જોઈએ, જેનાથી તમારી ગેસ્ટ્રિક સમસ્યા દૂર થશે. ગેસ પાસ થઈ જશે તો બીપી ક્યારેય વધવાનું નથી. હવે આપણે જોઈશું હાઈ બીપી થવાના કારણો. શરીરની અંદર જે લોહી ફરતું હોય છે એ લોહીમાં પાણીનું પ્રમાણ વધી જાય છે, ત્યારે બીપી ક્રિએટ થાય છે. ધમની અને શીરાઓની દિવાલ જ્યારે જાડી થાય છે ત્યારે લોહી એકદમ ઘાટું થઈ જાય છે અને ઘટ્ટ લોહીને પાસ કરવા માટે હૃદયને ખૂબ જ દબાણ આપવું પડે છે, જેના કારણે હાઈ બીપી ક્રિએટ થાય છે. તો આ રીતે શરીરમાં હાઈ બીપી જ્યારે આવે છે ત્યારે એમના સિમ્ટમ્સ પણ આપણને દેખાય છે, જે હવે આપણે એમના સિમ્ટમ્સ જોઈશું. જ્યારે હાઈ બીપી બોડીમાં ક્રિએટ થાય છે ત્યારે ચક્કર આવે, આંખોમાં ઝાંખપ આવે, માથું દુખવાની સંભાવના હોય, પગમાં કળતર જેવી તકલીફ ઊભી થાય અને શરીરમાં આળસ અને તણાવ જેવા રોગો ઉત્પન્ન થાય ત્યારે હાઈ બીપી શરીરમાં ક્રિએટ થાય છે. તો એ બીપી આવે છે એના કારણો અમુક આપેલા છે, એ આપણે જોઈ લઈએ. શરીરમાં જ્યારે લોહીનું પરિભ્રમણ થતું હોય છે ત્યારે લોહીની અંદર પાણીનું પ્રમાણ જ્યારે વધી જાય છે ત્યારે બીપી ક્રિએટ થાય છે. જ્યારે
નળીઓ બ્લોકેજ થઈ જાય ત્યારે બીપીનું ક્રિએશન થાય છે. ધમની અને શીરાઓની દિવાલ જ્યારે એકદમ જાડી થઈ જાય છે ત્યારે લોહીનું પરિભ્રમણ થતું નથી. તેના કારણે હાર્ટને, હૃદયને થોડું પમ્પિંગ વધારે કરવું પડે છે. તેનું પ્રેશર વધી જાય છે, જેના કારણે બીપી ક્રિએટ થાય છે. આ બીપી ક્રિએટ થાય તેના માટે અમુક સિમ્ટમ્સ પણ આપણને ખબર પડે છે કે શરીરમાં કેવા પ્રકારના ચેન્જ આવે છે. સિમ્ટમ્સ આપણે જોઈ લઈએ, જેમ કે માથું દુખવું, ચક્કર આવવા, આંખોની ઝાંખપ આવી જવી, કળતર થવી, આળસ શરીરમાં આવી જાય, પગના ઘૂંટણના દુખાવા વધી જાય. ત્યારે એ સિમ્ટમ્સ આપણા હાઈ બીપીના છે તો એને જાણી અને તુરત જ આપણે હાર્ટને પમ્પિંગ કરી શકીએ, હાર્ટને એક્ટિવ કરી શકીએ. તેવા માટે તુરંત જ આપણે ડૉક્ટર કન્સલ્ટિંગ કરવા જોઈએ, અથવા તમે યોગાસન દ્વારા પણ હાઈ બીપીને કંટ્રોલ કરી શકો છો. તો આ રીતે પ્રાણાયામ, યોગ અને ડૉક્ટરના કન્સલ્ટિંગ દ્વારા તમારા બીપીને તમે ક્યોર કરી શકો છો. આગળ આપણે જોયું કે હાઈ બીપી માટે અલગ અલગ પ્રકારના આસનો કરી શકાય, પ્રાણાયામ કરી શકાય. હાઈ બીપી શરીરમાં કઈ રીતે ક્રિએટ થાય છે તેમના સિમ્ટમ્સ પણ આપણે જોયા. હાઈ બીપી આવવાના કારણો પણ આપણે જોઈ લીધા છે. તો હાઈ બીપીને હવે સ્ટેબલ કરવા માટે આપણે એક આસન જોઈશું, જે છે શવાસન. તો આપણે શવાસન શીખી લઈએ. આસન ઉપર પીઠના બળે સીધા સૂઈ જઈ બંને હાથને શરીરની આજુબાજુ 1 થી 1.5 ઇંચ દૂર હથેળી આકાશ તરફ રાખી બંને પગને આસનની બંને બાજુ ફેલાવી અને ઢળતા રાખી મસ્તકને સીધું રાખી આંખો બંધ કરી ધીમા ઊંડા લયબદ્ધ શ્વાસ ભરી અને ધીરે ધીરે તમારા હાર્ટને તમે રિલેક્સ કરી શકો છો, જેનાથી ધીરે ધીરે તમારા શ્વાસ સામાન્ય થશે. શ્વાસ સામાન્ય થવાથી ધીરે ધીરે લાંબા ઊંડા શ્વાસ ભરવાથી લોહીનું પરિભ્રમણ પૂરા શરીરની અંદર સારી રીતે શાંતિથી ફરશે અને જેનાથી તમને હાઈ બીપીમાં આરામ મળશે. તો આ રીતે શવાસનમાં રોજ અડધો કલાક સૂવાથી શરીરમાં થતા થાક, તણાવ, સ્ટ્રેસ, ચિંતાને તમે દૂર કરી શકો છો અને માનસિક શાંતિ મેળવી શકો છો. તો આ રીતે શવાસન કરવાથી પણ તમારા બીપીને તમે ક્યોર કરી શકો છો. અત્યાર સુધી આપણે હાઈ બીપીના અલગ અલગ પ્રકારના આસનો જોયા. હવે આપણે હાઈ બીપી માટે અલગ અલગ પ્રકારના પ્રાણાયામ લઈ લઈએ. પ્રાણાયામ કરવાથી પણ તમારા અંદરોની ઓર્ગન્સ છે એ મજબૂત બને છે, જેનાથી તમે તમારું બીપીને કંટ્રોલ કરી શકો છો. તો હાઈ બીપીને કંટ્રોલ કરવા માટે, હાઈ બીપીને રિલીઝ કરવા માટે પ્રાણાયામ આપણે લઈશું અનુલોમ વિલોમ, શીતલી શીતકારી પ્રાણાયામ, ચંદ્રભેદી પ્રાણાયામ. તો પહેલું પ્રાણાયામ આપણે જોઈ લઈએ અનુલોમ વિલોમ. અનુલોમ વિલોમ કરવા માટે કમર ગરદન સીધા, ડાબો હાથ જ્ઞાન મુદ્રામાં, જમણો હાથ વિષ્ણુ મુદ્રા બનાવીશું. જમણા હાથના અંગૂઠાથી જમણી નાસિકા બંધ કરી ધીરે ધીરે ડાબેથી શ્વાસ ભરો. આંખો સહજતાપૂર્વક બંધ રાખી શ્વાસને જોવાનો પ્રયત્ન કરીશું. ડીપ ઇનહેલ, પૂર્ણ શ્વાસ ભરાઈ જાય. તમારી અનામિકા ફિંગર્સથી ડાબી નાસિકા બંધ કરી જમણી નાસિકાથી શ્વાસને સંપૂર્ણ બહાર નીકાળવાનો છે. આ જ રીતે ફરીથી જમણી નાસિકાથી શ્વાસ ભરો. અંગૂઠાથી જમણું નાસિકા બંધ કરી ડાબેથી શ્વાસને પૂર્ણ બહાર નીકાળો. આ રીતે 5 થી 10 આવર્તન અનુલોમ વિલોમ પ્રાણાયામના કરવાના રહેશે, જેનાથી તમારું વાયુનું દબાણ ઓછું થશે, જેનાથી તમારી માનસિક શાંતિ બની રહેશે, જેનાથી સ્ટ્રેસ, તણાવ, ચિંતા જેવા રોગો દૂર થશે. તો મનથી, ગળામાંથી ધીરે ધીરે લાંબા ઊંડા શ્વાસ ભરી તમારા બીપીને તમે કંટ્રોલ કરી શકો છો. ત્યાર પછી
બીજું પ્રાણાયામ છે ચંદ્રભેદી પ્રાણાયામ. સેમ આ જ રીતે ડાબો હાથ જ્ઞાન મુદ્રામાં, જમણો હાથ વિષ્ણુ મુદ્રામાં. તમારી અંગૂઠાથી જમણું નાસિકા બંધ કરી ચંદ્ર નાડી ડાબી બાજુથી શ્વાસ ભરીશું. ભરેલા શ્વાસને બંને નાસિકા બંધ કરી અને કુંભક ક્રિયા કરીશું. 5 સેકન્ડ ઓમકાર કરી અને આ કુંભકને હોલ્ડ કરવાનું છે. 1 2 3 4 5. એ જ રીતે જમણી બાજુથી ધીરે ધીરે શ્વાસને સંપૂર્ણ બહાર નીકાળો. ફરીથી આ જ ક્રિયાને 5 થી 10 વાર દોહરાવીશું, જેનાથી તમારા શરીરમાં વાયુનો પ્રકોપ ઓછો થશે. ચંદ્રભેદી પ્રાણાયામ, ચંદ્ર જે રીતે આપણને શીતળતા આપે છે એ જ રીતે આ પ્રાણાયામ આપણા શરીરમાં ઠંડકનો અનુભવ કરાવશે. શરીરની અંદર ઠંડુ વાતાવરણ રહેશે, તો જેનાથી તમારી વાયુ પ્રકોપ ઓછો થશે. આ જ રીતે ત્યાર પછીનું પ્રાણાયામ આપણે કરીશું શીતલી પ્રાણાયામ. શીતલી પ્રાણાયામ કરવાથી એ જ રીતે શરીરમાં જે ઠંડક ઉત્પન્ન થાય છે એ ઠંડકનો તમે અનુભવ કરશો. શીતલી પ્રાણાયામ દિવસમાં 10 થી 15 વખત કરવાથી તમારા હાઈ બીપીને તમે કંટ્રોલ કરી શકશો. શરીરની અંદર બનતા ત્રિદોષ કફ, પિત્ત અને વાયુ, એમાંથી વાયુને તમારે કંટ્રોલ કરવો છે તો તમારે શીતલી પ્રાણાયામ દિવસમાં રોજ 15 વખત કરવું જોઈએ. તો શીતલી પ્રાણાયામ કઈ રીતે કરીશું? કમર ગરદન સીધા, બંને હાથ જ્ઞાન મુદ્રામાં. તમારી જીભને બહાર નીકાળી અને તેને પાઇપ જેવી બનાવો, ભૂંગળી બનાવો. આ જ રીતે ભૂંગળીમાંથી ધીરે ધીરે શ્વાસ અંદર ભરવાનો છે ફેફસામાં. સંપૂર્ણ શ્વાસ ભરાઈ જાય, ગરદનની અંદર, ગળામાં, કંઠમાં તમને ઠંડકનો અહેસાસ થાય. એટલે થોડી વાર મુખને બંધ કરી એ ઠંડકને અંદર રહેવા દઈશું. અને ત્યારબાદ બંને નાસિકા દ્વારથી ચંદ્રનાળી અને સૂર્યનાળીથી શ્વાસને બહાર નીકાળીશું. તો આ છે શીતલી પ્રાણાયામ. એ જ રીતે શીતકારી પ્રાણાયામ. બંને દાંતને એકબીજા સાથે ભીસીને બંધ કરીને દાંતની વચ્ચે વચ્ચે જે જગ્યા પડે છે ત્યાંથી શીત શીત અવાજ નીકાળી અને શ્વાસ ભરવાનો છે, જેનાથી શરીરની અંદર ફરીથી તમને ઠંડકનો અહેસાસ થશે. તમારો વાયુ પ્રકૃતિ શાંત થશે અને હાઈ બીપીને તમે કંટ્રોલ કરી શકશો. તો શીતકારી પ્રાણાયામ. મોઢું બંધ કરી શ્વાસને થોડી સેકન્ડ રોકી રાખી ત્યારબાદ ધીરે ધીરે શ્વાસને બંને નાસિકાથી બહાર નીકાળીશું. તો આ રીતે શરીરની અંદર ગરમીને કંટ્રોલ કરવા માટે અલગ અલગ પ્રકારના પ્રાણાયામ તમે કરી અને તમારા બીપીને તમે કંટ્રોલ કરી શકો છો. તો શરીરની અંદર ગરમી ઉત્પન્ન ના થાય તેવા આહાર પણ તમે લઈ શકો છો. તો આ રીતે તમારા હાઈ બીપીને તમારે ક્યોર કરવા માટે આસન અને પ્રાણાયામ કરી અને તમારા શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી શકો છો. આજે આપણે જે હાઈ બીપી માટેના આસનો, પ્રાણાયામ અને ક્રિયાઓ જોઈ છે તે હાઈ બીપી કંટ્રોલ કરવા માટે જ્યારે પણ બીપી વધારે પડતું હાઈ હોય ત્યારે સૌપ્રથમ ડૉક્ટરની સલાહ લેવી. ત્યારબાદ યોગ શિક્ષકની અંડરમાં તમને બતાવેલા બધા જ આસનો તમે રેગ્યુલર કરશો તો તમે હાઈ બીપીને કંટ્રોલ કરી શકશો. તો આ જ રીતે બીજા અલગ અલગ પ્રકારના આસનો અને રોગ અનુસાર યોગ શીખવા માટે ફરીથી આપણે મળશું ફિટનેસ ફંડામાં. ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, હું છું ડૉક્ટર નાઝનીન, ફિઝિયોથેરાપિસ્ટ અને ન્યુટ્રિશન એક્સપર્ટ, અમદાવાદની ફિઝિયો વેલનેસથી.
આશા રાખું છું દરેક દર્શક મિત્રો સ્વસ્થ હશે અને મસ્ત હશે, અને પ્રાર્થના કરી કે દરેક વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ રહી શકે. આજનો મારો ટોપિક છે બ્લડ પ્રેશર એટલે કે હાઇપર ટેન્શન, જે વર્લ્ડ વાઇડ અત્યારે એની ખૂબ જ પ્રોબ્લેમ વધી રહી છે. યંગ જનરેશન, ઓલ્ડ જનરેશન બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ્સમાં ઝપેટાઈ જાય છે, અને આ બ્લડ પ્રેશરના લીધે ઘણા બધા પ્રોબ્લેમ્સ આગળ જઈને થઈ શકે છે. મારો આશય એટલો જ છે કે આપણે બ્લડ પ્રેશરને ઓળખીએ, નિયમિત રીતે એની સાવચેતી રાખીએ, થોડા પગલાં નિયમિત રીતે ભરવામાં આવે, નિયમિત રીતે કાળજી લેવામાં આવે, તો બ્લડ પ્રેશર અને એને લીધે થતી હેલ્થની જેટલી પણ પ્રોબ્લેમ છે, જેમ કે સ્ટ્રોક છે, મગજની નસ ફાટી જવી, હેમિપ્લેજિયા છે, હાર્ટ ફેલિયર, કાર્ડિયાક અરેસ્ટ, કિડની ફેલિયર, ઘણી બધી ડિઝીઝ, ઘણી બધી પ્રોબ્લેમ બ્લડ પ્રેશરના કારણે થતી હોય છે. તો એ બ્લડ પ્રેશરના કારણે બધી પ્રોબ્લેમ્સથી આપણે બચી શકીએ. તો શું છે બ્લડ પ્રેશર? બ્લડ પ્રેશર એટલે કે બ્લડને જવા માટે આર્ટરીઝમાંથી, એટલે કે આપણી ધમની અને શીરા, આપણે નાનપણમાં ભણ્યા છીએ, તો આપણી આર્ટરીઝમાંથી જે બ્લડ પાસ થાય છે અને એક પ્રેશર ક્રિએટ કરે છે. દરેક ધમની જે હોય છે એ ગોળાકાર હોય છે, એની જે આર્ટરીઝ હોય છે ગોળાકાર હોય છે, આપણે ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. એ આર્ટરીઝ જ્યારે સંકોચાય છે ત્યારે એ હાઇપર ટેન્શન ક્રિએટ કરવા લાગે છે. તો બીપી નોર્મલી કેટલું હોય છે? એવું કહેવાય છે કે આપણને ડૉક્ટર કહેતા હોય છે કે ઉપરનું બીપી આટલું છે, નીચેનું આટલું છે. તો ઉપરનું બીપી હોય એને કહેવાય સિસ્ટોલિક બ્લડ પ્રેશર. જ્યારે હાર્ટ આપણું કોન્ટ્રાક્શન કરે છે, જ્યારે એ ધબકે છે, ત્યારે ઉપરનું બ્લડ પ્રેશર આપણે એને સિસ્ટોલિક કહીએ છીએ. અને જ્યારે હાર્ટ થોડુંક રિલેક્સ થાય છે, એક સેકન્ડ, ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે રિલેક્સ થાય છે, કોન્ટ્રાક્શન અને સ્લાઇટ રિલેક્સેશન, તો રિલેક્સેશનનો જે ફેઝ છે એ નીચેનું બ્લડ પ્રેશર બતાવે છે, જેને કહેવાય છે ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર. નોર્મલી કેટલી રેન્જ હોય છે? ચાર્ટમાં આપણે જોઈ શકીએ છીએ કે 120-80 નોર્મલ ગણવામાં આવે છે. પણ જેમ જેમ આપણી ઉંમર વધે છે, જેમ જેમ જેન્ડર ડિફરન્સ હોય છે, જેમ કે જેન્ટ્સમાં બ્લડ પ્રેશર થોડું કમ્પેર ટુ વુમન, ફિમેલ કરતાં વધારે જોવા મળે છે. એ જ રીતે મોટી ઉંમરના જે વ્યક્તિઓ હોય એમાં બ્લડ પ્રેશર વધારે હોય છે. તો એ જ રીતે જ્યારે પણ બ્લડ પ્રેશર 130-90 અથવા 130-80થી ઉપર જાય છે ત્યારે અલગ અલગ સ્ટેજ કહેવામાં આવે છે, કે પ્રી હાઇપરટેન્સિવ સ્ટેજ, હાઇપરટેન્શન 1 સ્ટેજ, અને એમ કરતાં કરતાં જ્યારે બીપી જ્યારે 180-110 પહોંચી જાય, સિસ્ટોલિક ડાયાસ્ટોલિક, ત્યારે આપણે ખરેખર ડૉક્ટર પાસે જવું જોઈએ. બીપીની જ્યારે પણ તકલીફના કોઈ પણ લક્ષણ આપણને જોવા મળે, જેમ કે ખૂબ પરસેવો થતો હોય, ખૂબ માથું હંમેશા દુખ્યા કરતું હોય, માથામાં ભાર લાગતો હોય, પોતાના શરીરમાં ગરમી લાગ્યા કરતી હોય, આપણી પલ્સ રેટ ખૂબ જ હાઈ બતાવતી હોય, તો એ સમયે આપણે તાત્કાલિક ડૉક્ટર પાસે જઈ આપણા બીપીને ચેક કરાવવું જોઈએ. અને જો હાઇપરટેન્શનની શરૂઆત થઈ ગઈ હોય તો ઘરગથ્થુ ઉપચાર કરતાં પહેલાં મેડિકલ ડૉક્ટર કે ફિઝિશિયનની સલાહ પ્રમાણે આપણે દવા શરૂ કરવી જોઈએ. જો એ હાઇપરટેન્શન એટલે બ્લડ પ્રેશરના શું રીઝન્સ હોય છે? સૌથી પહેલું રીઝન હોય છે કે આપણે બહારનું ખાતા હોઈએ, કાં તો વધારે પડતું તળેલું ખાતા હોઈએ. એક રીઝન છે જેન્ડર ડિફરન્સ, આપણે વાત કરી. જેનેટિક, ઘણાને જેનેટિકલી પ્રોબ્લેમ હોય, ઘણાના ઘરમાં સારું હેલ્ધી ફૂડ લેવાતું હોય છતાં પણ ઘણાને બીપી રહેતું હોય છે. ઘણાના ઘરમાં સોલ્ટ ઇન્ટેક વધારે હોય, જેને ઉપરથી મીઠું નાખવાની આદત હોય, જે લોકો કોલ્ડ ડ્રિંક વધારે પીતા હોય, જે લોકો આલ્કોહોલ લેતા હોય, સ્મોકિંગ કરતા હોય, તો પણ બ્લડ પ્રેશર થઈ શકે છે. જે લોકો ખૂબ એક્સેસિવ ટેન્શન લેતા હોય, તો સ્ટ્રેસના કારણે અને ટેન્શનના કારણે પણ બ્લડ પ્રેશર આવતું હોય છે. જે લોકોની લાઇફસ્ટાઇલ સિડેન્ટરી છે, જે લોકો ફિઝિકલી એક્ટિવ નથી, એવા લોકોને પણ બ્લડ પ્રેશર થઈ શકે છે. તો આજે વાત કરીએ કે બ્લડ પ્રેશરને દૂર કરવા શું કરી શકાય. સૌથી પહેલાં તો જે પણ ફાસ્ટ ફૂડ હોય, જેમાં એકનું એક તેલ, આપણને ખબર છે કે એકનું એક તેલ વારંવાર જો ગરમ કરવામાં આવે તો એ પોઈઝન જેવું બની જાય છે. એ કાળું તેલ આપણા હાર્ટ માટે, આપણા હૃદય માટે, આપણા બ્રેઇન માટે, આપણા કોલેસ્ટ્રોલ લેવલને વધારે છે, તો એ સારું નથી. તો બેટર છે કે આપણે બહારનું ઓછું કરીએ, સોલ્ટ ઇન્ટેક ઓછું કરીએ, આપણું મીઠું ઓછું કરીએ, આલ્કોહોલ કે ઠંડા પીણા દૂર કરીએ આપણી લાઈફમાંથી, સ્મોકિંગને અવોઇડ કરીએ, સ્ટ્રેસ ઓછો કરીએ. એના માટે આપણે મેડિટેશન, યોગા કે એક્સરસાઇઝ કરી શકીએ છીએ. સાથે સાથે રેગ્યુલરલી આપણું જે બ્લડ પ્રેશર છે એ ડૉક્ટર પાસે ચેક કરાવી શકીએ એવરી ઓલ્ટરનેટ ડે. અને ઘરમાં આવી રીતે ડિજિટલ કોઈ પણ મશીન હોય, કોઈ પણ કંપનીનું, સારી એવી ટ્રસ્ટેડ બ્રાન્ડનું લઈ અને એની ઉપર આપણે બ્લડ પ્રેશરને ચેક કરી શકીએ. બ્લડ પ્રેશરને પહેલાં એક કમ્ફર્ટેબલ પોઝિશનમાં બેસી જઈ અને ઊંડા શ્વાસ લીધા પછી આપણે 2 થી 3 રીડિંગ લેતા હોઈએ છીએ અને 3rd રીડિંગને આપણે સાચું ગણતા હોઈએ છીએ. તો હંમેશા એ રીતે બ્લડ પ્રેશરને ચેક કરવું જોઈએ. તો બ્લડ પ્રેશરને દૂર કરવા માટેના આપણે રસ્તા પણ જોયા.